સમગ્ર ગુજરાતની સાથે પાછલા 2 દિવસમાં તાપી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપી જિલ્લામાં ડાંગરનો પાક કરતા ખેડૂતોનો ઊભો પાક નુકસાન થતા તેમણે માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે। ત્યારે એમને સરકાર પાસે શું વિનંતી કરી, આવો સાંભળીએ। તાપી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનો પાક કરે છે, તેમ તો ખેડૂતોને જગતનો તાત એટલે કે પિતા કહેવાય છે। ખેડૂતો ચોમાસા, શિયાળા અને ઉનાળામાં ખડે પગે મહેનત કરે છે, જેના કારણે લોકોના પેટ ભરાય છે, પણ લોકોના પેટ ભરનાર ખેડૂતોના પરિવારનું પેટ ખાલી રહી જાય તેવો વારો આવ્યો છે। પાછલા 2 દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં ડાંગરનો પાક કરતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। ક્યાંક ઊભા પાકને નુકસાન થયું તો ક્યાંક કાપીને મૂકેલા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ભાત ઉગી નીકળવા લાગ્યો છે। ત્યારે આપણી ન્યૂઝ ચેનલ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોની આ દયનીય દશા જાણવા માટે તેમના ખેતરોની અને એમની મુલાકાત લેવામાં આવી। ત્યારે ખરેખર એમની દયનીય દશા હૃદય કંપાવી નાખે તેવી હતી। દિવસ રાત મહેનત કરીને ઊભો કરેલો પાક અત્યારે બરબાદ થયેલો જોઈ શકાતો હતો। અત્યારે બિચારા ખેડૂતોના બાળકોને આખા વર્ષ ભણાવશે કઈ રીતે? લોકો પાસે પૈસા ઉછના લઈને કે લોન લઈને જે ખેડૂતો ખેતી કરી હતી તેમના પૈસા કેવી રીતે ચૂકવશે? અને જો આ પાક બરબાદ થઈ ગયો તો આખું વર્ષ તેઓ પોતે શું ખાશે? આવા અનેક સવાલો જવાબ માંગી રહ્યા છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે। સરકાર વહેલી તકે દક્ષિણ ગુજરાત અને તાપી જિલ્લામાં ખેડૂતોનો સર્વે કરાવે અને એમના થયેલા નુકસાનની વળતર ચૂકવે જરૂરી બન્યું છે। ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર તાપી જિલ્લાના ખેડૂતોની વેદના સમજે છે કે નહીં તે આવનાર દિવસમાં જોવું રહ્યું। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। પાછલા 2-3 દિવસથી તાપી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે તાપી જિલ્લાના ખેડૂતોનો જે મુખ્ય પાક છે તે એટલે ડાંગરના ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું અને પાણી ભરાઈ જવાના કારણે જે ઊભો પાક હતો એ તો બરબાદ થયો જ, સાથે જે કાપીને મૂકેલો હતો તે પણ સંપૂર્ણ પાક બરબાદ થઈ ગયો છે। ભાત જે છે એ પુડિયામાંથી ભાત ઉગી નીકળવા લાગ્યું છે। બિચારા ખેડૂતો જાતથી પૈસા લાવીને, કોઈ ઓછીના પૈસા લાવીને, કોઈ લોન લઈને, કોઈ સગાવાળા પાસે લાવીને, કોઈ સોના ચાંદી ગીરવે મૂકીને પણ એમણે ખેતી કરી કે ચાલો આ ખેતરમાંથી 2 પૈસા કમાશું ને આ લોકોના પૈસા ચૂકવી દેશું અને અમારું જીવન સારી રીતે જશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે આજે ભીનું થયેલું ભાત ઝૂડવાનો વારો એમને આવ્યો છે। આપ આમાં જોઈ શકો છો આ ભીનો થયેલો ભાત જે છે એકદમ ખરાબ થઈ ગયો છે। આ સ્પષ્ટ આપ જોઈ શકો છો ઉગી નીકળવાના, આમાંથી પાણી ટપકી રહ્યું છે। એવી કન્ડિશનમાં જયારે આ ભાત આવી ગયો છે ત્યારે તમે વિચાર કરો કે આ ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં? એક તરફ એને જગતનો તાત કહેવામાં આવે છે, બીજાના પેટમાં કોળીઓ જાય, પેટ ભરાય, એના માટે એઓ સતત મહેનત કરતા હોય છે। અને એવી કન્ડિશનમાં જયારે આ લોકોની પરિસ્થિતિ બગડી ગઈ છે, આ લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, ત્યારે ખરેખર સરકાર હવે આ ખેડૂતોને સહાયતા કરે તો એ લોકોના બાળકો ભણી શકશે, પેટ ભરીને જમી શકશે અને આ ખેડૂતને સારી રીતે ઊંઘ આવી શકશે। ત્યારે સમગ્ર તાપી જિલ્લામાં અને ગુજરાતમાં સરકાર ખરેખર આ ખેડૂતોની દયનીય સ્થિતિને સમજે અને એમની સહાયતા કરે તે જરૂરી બન્યું છે। હું બિંદેશ્વરી શાહ, તાપી। પ્રદીપભાઈ, આ તમારા ખેતરોમાં 2-3 દિવસ એટલું નુકસાન થયું છે તો કોઈ ગ્રામ સેવક કે કોઈ તલાટી કે કોઈ તમારું જાણવા કે જોવા આવ્યા છે ખરા? ના, નથી આવ્યું। હજુ કોઈ આવ્યું નથી? અગાઉ તમારું આવું કોઈ નુકસાન થયું ત્યારે કઈ સહાયતા મળેલી ખરી? ના, નથી મળી। નથી મળી। આ વખતે તમને આશા છે કે કોઈ આવશે તમને પૂછવા? આશા છે, હવે તો તમે આવ્યા છે એટલે આવે। અરે શું કેવું છે તમારે? શું કેવું છે કે તમને આની ગ્રામ સેવકે, તલાટી કે કોઈ આવું જોઈએ કે નહીં આવવું જોઈએ? આવું જોઈએ ને, પણ તો હવે તમે લોકો આવ્યા છે ને એટલે આવે જ હવે। જી, આભાર। એવી આશા છે અમારી તો। થેન્ક યુ। શું નામ આપનું? મારું નામ સંતાબેન નાનુભાઈ ગામિત, ગામ મોદાવ। સંતાબેન, આ વરસાદના કારણે શું નુકસાન થયું? અમારું ભાત કાપેલું બી ભીનાઈ ગયું ને કાપવાનું બી ઉગી નીકળ્યું। જે કાપવાનું બાકી હતું તે બી ઉગી નીકળ્યું ને જે કાપેલું હતું તે ભીનાઈ ગયું। હા, ભીનાઈ ગયું। હવે શું થશે? તકલીફ શું થાય એનાથી? તકલીફ તો થઈ જ અમારે બધી ઉસીના પૈસા લઈને તો અમે હવે ક્યાંથી આપું? એવું તો સરકાર તરફથી આપે તો સારું। શું આપે? સહાયતા મળવી જોઈએ? સહાયતા મળવી જોઈએ। જી બેન, આભાર। જી, આપનું નામ? પ્રદીપ। પ્રદીપભાઈ ગામિત। હા, પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ગામિત, ગામ મદાવ। પ્રદીપભાઈ, વરસાદ પડવાના કારણે તમારી પાછળ જે ભાતને નુકસાન થયેલું છે શું કહેશો એ અંગે? નુકસાન તો અમારું આ થયેલું જ છે। હવે ભીનું થઈ ગયેલું છે એટલે આ ઉગવા લાગેલું છે। હા, ભાત વરસાદ પડવાના કારણે આ ભીનું થઈ ગયું એટલે ઉગવા લાગેલું છે, એટલે આનું નુકસાન તો છે જ અમારું। હવે તમારે આના કારણે તમને આખા વર્ષ શું તકલીફો પડશે? હવે અમારે પૈસા બધા ઉછીના લઈને બધું કરેલું છે, તો આ બધું અમારે ખાવાના અને બધા પૈસા ચૂકવવાના અને બધી તકલીફ તો રહેવાની જ છે। સરકાર પાસે શું ઈચ્છા છે, શું માંગણી છે? સરકાર પાસે અમને આનું વળતર મળી જાય તો સારું છે।
નહીં તો તમને આખું વર્ષ તકલીફ હા, પડે એમ આખું છે. વર્ષ તકલીફ પડશે. તમારા આજુબાજુ બધા ખેતરોમાં બધાની કન્ડિશન આવી જ છે હમણાં? હા, આવું જ છે બધાનું. બધે પાણી ભરાઈ હા, ગયેલું? પાણી ભરાઈ ગયેલું છે. જી, આભાર.